પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 23મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા બધા માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 3 અધ્યાય 7થી 12મી કલમ સુધી. ઈસુ શિષ્યોની સાથે સરોવર તરફ ચાલ્યા ગયા અને ગાલિલમાંથી પુષ્કળ લોકો તેમની પાછળ પાછળ ગયા. વળી યહૂદિયા, યરૂશલેમ, અદોમ અને યર્દન પારના પ્રદેશમાંથી તેમજ તૂર અને સીદોન આસપાસના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો ઈસુ શું કરે છે તેની વાત સાંભળીને તેમની પાસે આવ્યા. ભીડમાં પોતે કચડાઈ ન જાય એટલા માટે ઈસુએ શિષ્યોને એક હોડી તૈયાર રાખવા જણાવ્યું, કારણ તેમણે એટલા બધા માણસોની સાજા કર્યા હતા કે જેમને જેમને કંઈ રોગ હતો તે બધા તેમનો સ્પર્શ કરવા માટે ધસારો કરતા હતા. અશુદ્ધ આત્મા પણ તેમને જોઈને પગે પડીને પોકારી ઉઠતા હતા કે તું ઈશ્વરનો પુત્ર છે. પણ ઈસુ તેમને સખત તાકીદ કરતા હતા કે હું કોણ છું તે તમારે જાહેર કરવું નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું, એક બાજુ ફરોશીઓ પ્રભુ ઈસુના વિરુદ્ધ એમના પર હંમેશા ભૂલો કાઢતા હતા. એટલે કપરના વિસ્તારમાંથી પ્રભુ ઈસુ ગાલિલ વિસ્તારમાં આવે છે અને ત્યાં બિલકુલ અદ્ભુત કાર્ય છે. એટલા બધા લોકો કોઈ પ્રચારક તરીકે તો બહુ ખુશ થઈ ગયા હશે કે એટલા બધા લોકો મારી પાછળ આવે છે. ખરેખર આનંદનો દિવસ છે. અને પછી બધા પ્રદેશમાંથી કે યહૂદિયા, યરૂશલેમ અને યર્દન પારના પ્રદેશ બધા એટલા બધા લોકો ભેગા થઈ ગયા હતા. આનંદનો દિવસ છે અને સાથે સાથે દુઃખનો પણ દિવસ છે. કારણ આ બધા પ્રભુને ઓળખ્યા નહીં. એ લોકો માત્ર ને માત્ર સાજાપણ માટે આવ્યા. જે સાજાપણ આપે એમના ઉપર વિશ્વાસ નહીં. પ્રભુમાંથી શક્તિ નીકળી સૌ કોઈને સાજા કરતી હતી. એ શક્તિના લીધે અને પછી એ બધા એમને સ્પર્શ કરવા, અડવા માટે પ્રયત્ન કરતા હતા. એટલે એમની પરિસ્થિતિ એવી હતી અને એમને પૂરો વિશ્વાસ કે આ માણસ પાસે જઈએ, એમને સ્પર્શ કરીએ કે આપણને સાજા પણ મળે. જાત જાતના રોગ હોય, જાત જાતની બીમારી હોય અને અશુદ્ધ આત્મા હોય, દરેક પ્રકારના પ્રભુ ઈસુ સાજા કરતા હતા. એક અદ્ભુત બનાવ. પણ પ્રભુ ઈસુ કોણ છે એ લોકો ઓળખ્યા જ નહીં. સાજાપણું કે મુક્તિદાતા કે તારણહાર કે ઈશ્વરના રાજ્યની એક નિશાની છે. શાસ્ત્ર જાણતા હતા અને સત્ય જુએ છે, પણ હજુ પ્રભુ ઈસુને ઓળખ્યા નહીં. અશુદ્ધ આત્મા એમને ઓળખે છે, પણ પ્રભુ ઈસુ એમને સખત તાકીદ કરે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુને કશો શક્ય નથી. આજે પણ ઘણા બધા લોકો જાત જાતના દિવ્ય દયા ધામમાં હોય, કંબળજમાં હોય, વડોદરા હોય, બધા જાય છે. શાના માટે જાય છે? કેટલા બધા આધ્યાત્મિક પર્પસ માટે જાય છે. એ આપણે વિચાર કરવાનું છે. એ પરદેશ જવા માટે હોય કે ભૌતિક સુવિધાઓ માટે હોય કે સાજાપણ માટે હોય, પણ કેટલા આધ્યાત્મિક હેતુ માટે, જીવનમાં હૃદય પલટો લાવવા માટે, પ્રભુના સંતાન તરીકે જીવવા માટે, વ્યસન મુક્ત થવા માટે કેટલા લોકો જાય છે એ આપણે જાણીએ છીએ. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ ખરેખર એક આનંદનો સંદેશ છે. એટલે આપણે પણ માત્ર જે ભૌતિક સુવિધા નહીં, સાજા પણ નહીં, પણ પ્રભુ ઈસુ મુક્તિદાતા પણ જીવન અને ભરપટે જીવન પૂર્તિ પર આવ્યા હતા. માત્ર સાજા પણ નહીં, પણ પાપોમાંથી મુક્તિ માટે પ્રભુ ઈસુ આપણા માટે પૃથ્વી પર આવ્યા હોય. આપણા માટે જે હેતુ માટે પ્રભુ આપણી પાસે આવ્યા, આપણે પણ એ હેતુ પ્રમાણે પ્રભુ પાસે જઈએ. ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો, તેણે પોતાના પુત્રને એકને એક પુત્ર આપી દીધો, જેથી જે એના પર વિશ્વાસ રાખે તે બધા શાશ્વત જીવન પ્રાપ્ત કરે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, યોહાના ગ્રંથમાં એક વાક્ય છે કે આ બાઇબલમાં લખેલું એટલા જ ચમત્કાર નહીં, ઘણા બધા એટલા બધા ચમત્કાર થયા હતા. એ બધું લખવાનું હોય દુનિયાની ચોપડીઓમાં નહીં. એટલે પ્રભુ ઈસુ એટલા બધા લોકોના જીવનમાં આશીર્વાદ જીવન આપ્યું, આશીર્વાદ બન્યા હતા. અને સાથે તેઓ પ્રભુને ઓળખે કે આ જ મસીહા, આ જ મુક્તિદાતા તરીકે
આપણે પણ વિશેષ રીતે પ્રાર્થના કરીએ. વધુને વધુ આજે પણ લોકો ખ્રિસ્ત ધર્મ શું છે એ જાણે છે, ઓળખે છે, પણ એના પ્રભુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. ખ્રિસ્ત ધર્મના કાર્ય બધું જુએ છે, ખ્રિસ્તી લોકોને જુએ છે, પણ પ્રભુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. એ દુઃખની વાત છે. આપણે તો પ્રભુના સંતાન તરીકે પ્રભુ આપણને ગૌર તમે દુનિયાના દીવા છો, હંમેશા આપણે દુનિયાના દીવા તરીકે પ્રભુ પર વિશ્વાસ રાખી સાક્ષીમય જીવન જરૂર જીવીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ, આ મનન ચિંતન, આ શાસ્ત્ર વચન પ્રભુને ઓળખવા માટે, બાઇબલને જાણવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ જાણે કે આ જ મુક્તિદાતા છે. આ જીવન ભરપટે જીવન આપવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.